टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત મોડેલને બદનામ કરવાના ગંભીર કાવતરાનો પર્દાફાશ થયો છે। ગુજરાતના શિક્ષણને લઈને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે એક ટ્વીટ કર્યું, એક્સપોઝ કરી અખિલેશ યાદવે એક અહેવાલને ટાંકીને ગુજરાત મોડેલ પર પ્રહાર કર્યા છે। અખિલેશ યાદવના ટ્વીટ પર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ કૂદી પડ્યા। અખિલેશ અને કેજરીવાલના ટ્વીટનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સણસણતો જવાબ આપ્યો છે। હર્ષ સંઘવીએ બંને નેતાઓને ધોખેબાજ અને જુઠ્ઠાણું ફેલાવનારા કહ્યા છે। ટ્વિટર પર શરૂ થયેલા આ દાવાઓને લઈને ન્યૂઝ કેપિટલે ફેક્ટ ચેક કર્યું, જે થોડી વારમાં અમે આપને બતાવીશું। અખિલેશ યાદવે જે અહેવાલનો હવાલો આપ્યો તે વર્ષ 2023ના પરિણામનો છે। 2 વર્ષ બાદ માત્ર ગુજરાત પર નિશાન સાધવા જાણ્યા અને સમજ્યા વગર એક ટ્વીટ કરવામાં આવ્યું, એક્સપોઝ કરવામાં આવી છે અખિલેશ યાદવ દ્વારા, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે 2023માં એમે ડેટનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પણ એવો દાવો કરવામાં આવ્યો કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ, બહુ જ બધા વિદ્યાર્થીઓ નપાસ થયા છે। પણ આ જે અહેવાલ છે 2023નો છે। વર્ષ 2023માં ધોરણ 10ની 157 શાળાઓ એવી હતી કે જ્યાં 0% પરિણામ આવ્યું હતું, એને લઈને એક એક્સપોઝ કરવામાં આવી છે, જે સંખ્યા વર્ષ 2024માં ઘટી ગઈ છે, 50% ઘટીને 70 થઈ ગઈ છે। એમ છતાં ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહી છે। એ જે પોસ્ટ અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવી એમાં નીચે તારીખ નથી બતાવવામાં આવી, પણ તમે આ જુઓ, ન્યૂઝ કેપિટલ આ તારીખ બતાવી રહ્યું છે, મે 25, 2023ની આ પોસ્ટ છે। પીસીઆરની ટીમને કહીશ કે અખિલેશ યાદવનું એ ટ્વીટ બતાવે અને જે કેજરીવાલે રિપોસ્ટ કર્યું છે એ એક્સપોઝ બતાવે, અને એમાં ડેટનો ક્યાંય ઉલ્લેખ નથી। અખિલેશ યાદવે લખ્યું છે કે ગુજરાત મોડેલ ફેલ થઈ ગયું છે। ગુજરાતમાં 157 સ્કૂલોમાં 10માંથી બોર્ડ પરીક્ષામાં એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો। બીજેપી હટાવીશું, ભવિષ્ય બચાવીશું, આવું એક પોસ્ટ કર્યું છે અને નીચે એક ફોટો મૂક્યો છે। એ ફોટામાં તારીખ વગર એવો દાવો કરવામાં આવ્યો છે કે 157 એવી શાળાઓ છે જેમાં એક બી વિદ્યાર્થી 10મામાં પાસ નથી થયો। વાસ્તવિકતા એ છે કે 2023નો ફોટો છે અને 0% પરિણામવાળી જે શાળા છે 2024માં ઘટીને અડધાથી પણ ઓછી થઈ ગઈ છે। સ્કૂલની સંખ્યા 70 થઈ ગઈ છે। એમ છતાં આ પોસ્ટ કરવામાં આવ્યું છે। આ તસવીર તમે જોઈ શકો છો। અખિલેશે જે પોસ્ટ કરી છે એમાં ડેટ નથી લખવામાં આવી। સીધું એવું આરોપ લગાવી દેવામાં આવ્યો ગુજરાતના મોડેલ ઉપર કે આ તો ગુજરાતનું મોડેલ તો નકામું છે, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા છે। વાસ્તવિકતા કંઈક અલગ છે। આ એ વાસ્તવિકતાનો ફોટો છે જે અમે આપને બતાવી રહ્યા છે, જેમાં ડેટ છે મે 25, 2023, 1:24 આ પોસ્ટ છે। ગુજરાત બોર્ડ રિઝલ્ટ 0 સ્ટુડન્ટ્સ પાસ્ડ ક્લાસ 10 in 157 સ્કૂલ્સ। હવે આ જે રિઝલ્ટ છે 2023નું, સવાલ એ થઈ રહ્યો છે કે 2023 પછી આટલો સુધારો થયો છે, તેમ છતાં 2025માં આ ફોટો મૂકવાની જરૂર કેમ પડી સપાના અધ્યક્ષને? અને બીજું રિપોસ્ટ કર્યું છે કેજરીવાલે, જે દિલ્હી મોડેલની વાતો કરતા હોય છે, દિલ્હીના એજ્યુકેશનની વાતો કરતા હોય છે, એમણે આ રિપોસ્ટ કર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જે ફેક ન્યૂઝ છે એનો પર્દાફાશ કર્યો છે। તો 2023ની આ પોસ્ટ છે, મે 2023માં પોસ્ટ કરવામાં આવી છે। આ બે અલગ અલગ વિન્ડોમાં તમે જોઈ શકો છો। એક વિન્ડોમાં અખિલેશ યાદવનું એ ટ્વીટ છે જેમાં એમણે એવું લખ્યું છે કે ગુજરાત मॉडल फेल हो गया है। गुजरात में 157 स्कूलों में से 10वीं बोर्ड की परीक्षा में एक भी छात्र पास नहीं हुआ है। भाजपा हटाएंगे, भविष्य बचाएंगे। નીચે તમે જોઈ શકો છો કે ડીએનએનું એક આર્ટિકલ છે લખવામાં આવ્યો છે, પણ આ આર્ટિકલની નીચે જે ડેટ હોવી જોઈએ એ નથી। હવે અહીંયા જ ઝોલ છે। આ જે ડેટ છે એ કઈ છે એ અમે આપને બતાવી રહ્યા છે। આ ટ્વીટ હમણાં કરવામાં આવ્યું છે 12 કલાક પહેલાં, પણ ડેટ અને જે આર્ટિકલ છે 2023નો છે। એટલે કે 2023ના આંકડા બતાવીને ક્યાંક ને ક્યાંક સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી ગુમરાહ કરી રહી હોય એવું લાગી રહ્યું છે। બીજી બાજુ ગુજરાત મોડેલને ફેલ ગણાવીને આ લોકો આરોપ લગાવી રહ્યા છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ પ્રહાર કર્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની એક પોસ્ટ પણ અમે આપને બતાવીશું જેમાં એમણે પ્રહાર કર્યા છે। પણ અત્યારે તમે જુઓ 2023નો આ અહેવાલ છે અને સામે અખિલેશ યાદવે 2025માં ટ્વીટ કર્યું છે। વાસ્તવિકતા એ છે કે 2023નો આંકડો ભલે આ હશે, 2024માં સુધારો આવી ગયો છે। એ સુધારો શું આવ્યો છે એ પણ અમે આપને બતાવીશું, કારણ કે સુધારા પ્રમાણે 2023નો જે 157નો જે આંકડો હતો એ ઘટીને 70 થઈ ગયો છે। હવે અરવિંદ કેજરીવાલે આ રિપોસ્ટ કર્યું અને અરવિંદ કેજરીવાલે શું લખ્યું છે
એ પણ અમે આપને બતાવીશું. પણ આ તસવીરો તમે જોઈ શકો છો જ્યાં અખિલેશ યાદવનું ટ્વીટ છે અને 2023નો આ અહેવાલ છે જે એમણે ટ્વીટ કર્યો છે. તો ગુજરાત મોડલ ફેલ થઈ ગયું. ગુજરાતમાં 157 સ્કૂલોમાં 10માની બોર્ડ પરીક્ષામાં એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો. બીજેપી હટાવીશું, ભવિષ્ય બચાવીશું, અખિલેશ યાદવે આ ટ્વીટ કર્યું. કેજરીવાલે શું ટ્વીટ કર્યું છે એ પણ આપને બતાવીશું. કેજરીવાલે લખ્યું છે કે આ ગુજરાત મોડલ છે, આ બીજેપીનું મોડલ છે જે પૂરા દેશમાં લાગુ કરવા માંગે છે. આ ડબલ એન્જિન મોડલ છે, પૂરા દેશને આ લોકો અભણ રાખવા માંગે છે. તમે મને એક રાજ્ય જણાવો જ્યાં આમની સરકારે શિક્ષાની રમત ન બનાવી હોય. આ જ મોડલ હેઠળ હવે દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને પણ ધ્વસ્ત કરવામાં લાગ્યા છે. અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના સંયોજક, એમણે આ પોસ્ટ કર્યું છે જે અમે આપને બતાવીશું. બેઝિકલી અખિલેશ યાદવ એ જે પોસ્ટ કર્યું હતું એનું રિપોસ્ટ કર્યું છે અને ઉપર એમણે આ કોટ કર્યું છે. આ જે નિવેદન એટલે સમાજવાદી પાર્ટી જેવી મોટી પાર્ટી, આમ આદમી પાર્ટી જેવી મોટી પાર્ટી, સંયોજક, અધ્યક્ષ ફેક્ટ ચેક કર્યા વગર કોઈ પણ પોસ્ટ મૂકી દે છે, આરોપ લગાવવા લાગે છે કે 157 સ્કૂલના વિદ્યાર્થીઓ પાસ નથી થતા 10મા ધોરણના. વાસ્તવિકતા એ છે કે 2023નો આંકડો હતો જેમાં 2024માં ઘણો સુધારો આવ્યો છે. હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું છે એ પણ થોડી વારમાં અમે આપને બતાવીશું. પણ અહીંયા કેજરીવાલનું જે પોસ્ટ છે એ હું પીસીઆરની ટીમને કહીશ કે અરવિંદ કેજરીવાલની એ પોસ્ટ બતાવે જેમાં એમણે લખ્યું છે કે આ ગુજરાત મોડલ છે, આ બીજેપીનું મોડલ છે જે પૂરા દેશમાં લાગુ કરવા માંગે છે. આ ડબલ એન્જિન મોડલ છે, પૂરા દેશને આ લોકો અભણ રાખવા માંગે છે. તમે મને એક રાજ્ય જણાવો જે આમની સરકારે શિક્ષાની રમત ન બનાવી હોય. આ જ મોડલ હેઠળ હવે દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને પણ ધ્વસ્ત કરવા માંગે છે. એટલે રિપોસ્ટ કરીને અરવિંદ કેજરીવાલે આ આરોપો ભારતીય જનતા પાર્ટી ઉપર, એમાં પણ પર્ટિક્યુલર ગુજરાતના શિક્ષણ વિભાગ ઉપર, ગુજરાત ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવ્યા છે. હવે આ જે નેતાઓએ જે ટ્વીટ કર્યું છે જે બેઝિકલી ખોટું છે. આંકડા જે છે એને મેનિપ્યુલેટ કરવામાં આવ્યા છે, યરને મેનિપ્યુલેટ કરવામાં આવ્યા છે. એની સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું લખ્યું કે ખોટા નેતાઓથી સાવધાન. મેં આવા ફરજી અને ખોટા નેતાઓ ક્યારેય જોયા નથી. ગુજરાત બોર્ડના પરિણામો હજુ જાહેર પણ નથી થયા. પણ શ્રી અખિલેશ યાદવ અને તેમના સહયોગી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર ખોટા પરિણામો શેર કર્યા છે. આ ખોટી માહિતી ફેલાવી અને જનતાને ભટકાવવાનો સ્પષ્ટ પ્રયાસ છે. આ નેતાઓને, બાળકોને પોતાની ગંદી રાજનીતિમાં ધકેલવાનો કોઈ અધિકાર નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રહારો કર્યા છે અખિલેશ યાદવ અને કેજરીવાલ ઉપર. હવે હું તમને 2023 અને 2024ના એ આંકડાઓ વચ્ચેનો ડિફરન્સ બતાવીશ કે જે કેવી રીતે એમાં કેટલો સુધારો આવ્યો છે શિક્ષણમાં અને કેટલા ચેન્જીસ આવ્યા છે. કેમ અમે એવું કહી રહ્યા છે કે આ જે આંકડા 2023નો ફોટો 2025માં અખિલેશ યાદવે મૂક્યો છે અને કેજરીવાલે રિપોસ્ટ કર્યો છે, એ કેમ મેનિપ્યુલેટિવ એક મૂવ છે, એ કેમ એ હું તમને દર્શાવું. તો આ જો આ આંકડા છે 2023-24નો ઓફિશિયલ સાઇટ છે જે સરકારી, એની ઉપરથી કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા. હવે 0 પરિણામવાળી શાળાઓની સંખ્યા અહીંયા લખવામાં આવ્યું છે માર્ચ 2024નો આંકડો અને અહીં લખવામાં આવ્યો છે માર્ચ 2023નો આંકડો. અહીંયા શહેર અને જિલ્લા વાઇઝ આખો ડિટેલ છે. પણ અહીંયા હું તમને નીચે બતાવીશ. અહીંયા કેમેરામેનને કહીશ કે ઝૂમ કરે. આ 2023નો આંકડો કે જેમાં 0 પરિણામવાળી શાળાઓ હતી એ 157 હતી. બરાબર, 157 ટોટલ શાળા હતી જે પોસ્ટ કરવામાં આવ્યું છે અખિલેશ યાદવ દ્વારા. એના પછીના જ વર્ષનો આંકડો જુઓ તમે 2024નો, તો આ જે ટોટલ છે એ ઘટીને થઈ ગયું છે 70. એટલે તમે સમજી શકો છો કે એના અડધા કરતાં પણ ઓછો આંકડો અહીંયા થઈ ગયો છે. 70નો આંકડો થઈ ગયો છે. 2023માં જે સંખ્યા 157 હતી, 2024માં એ સંખ્યા 70 થઈ ગઈ છે. ખરેખર તો અખિલેશ યાદવે અને આમ આદમી પાર્ટીના સંયોજક જે અરવિંદ કેજરીવાલ છે એમણે 2025નો આંકડો મૂકવો જોઈએ ને, કારણ કે વર્ષ 2025 ચાલી રહ્યું છે. પણ એ આંકડો મૂકવામાં આવ્યો જે 2023નો છે, જે નબળો આંકડો છે. સરકારે અહીંયા સ્વીકારવું પડે કે 2023માં 157 હતી, એ સાચી વાત છે. પણ અહીંયા આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ અને અખિલેશ યાદવે એ સ્વીકારવું પડે કે 2024માં આંકડો સુધર્યો છે. હવે માર્ચ 2023ની સંખ્યા 100% પરિણામવાળી શાળાઓની સંખ્યા કેટલી હતી એ વર્ષમાં? 272 શાળાઓ હતી 2023માં. હવે 100% મહત્તમ પરિણામવાળી શાળાઓની સંખ્યા 2024માં વધીને 1389 થઈ ગઈ છે. એટલો ડિફરન્સ જુઓ, 1389 એવી શાળાઓ થઈ ગઈ છે જે 100% પરિણામવાળી છે 10મા ધોરણમાં. એનો મતલબ એ થયો કે આટલી શાળાઓમાં બધા વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં પાસ થયા છે.
જે સંખ્યા 2023માં ફક્ત 272 હતી. હવે 30%થી ઓછા પરિણામવાળી શાળાઓની સંખ્યા જોઈ લઈએ. જે 2023માં 1087 હતી એ ઘટીને 2024માં 264 થઈ ગઈ. તો આ પણ એક સિદ્ધિ છે કે 30%થી ઓછા પરિણામવાળી જેટલી શાળાઓ હતી જેમાં વિદ્યાર્થીઓને એટલું ઓછું રિઝલ્ટ આવ્યું હતું એ સંખ્યા ઘટીને 2023માં 1087થી 2024માં 267 થઈ ગઈ. એક જ સંખ્યામાં વધારો થયો. કઈ સંખ્યામાં વધારો થયો? તો 100% મહત્તમ પરિણામવાળી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે, જે 1389 વાળી થઈ ગઈ છે. 1389 એનો આંકડો છે. ઓલ ઓવર સ્થિતિ આ છે કે તમે સમજો કે જે ફોટો અખિલેશ યાદવ દ્વારા મૂકવામાં આવ્યો છે અને જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ગુજરાત મોડલ ફેલ છે અને સ્થિતિ એવી છે કે ગુજરાતમાં 10મા ધોરણમાં વિદ્યાર્થીઓ પાસ નથી થઈ રહ્યા, પણ અહીંયા તમે આ આંકડા ઉપરથી એ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે 272 જે સંખ્યા હતી 2023માં 100% મહત્તમ પરિણામવાળી એ 2024માં વધીને 1389 થઈ ગઈ છે. જ્યારે અખિલેશ યાદવે જે આરોપો લગાવ્યા છે કે 0% પરિણામવાળી શાળાઓ 2023માં 157 હતી એ 2024માં અડધા કરતાં પણ ઓછી 70 થઈ ગઈ છે. ઓફિશિયલ રિઝલ્ટ છે જે ઓફિશિયલ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરવામાં આવ્યું છે અને ન્યૂઝ કેપિટલ આ ડિટેલ એટલા માટે બતાવી રહ્યું છે કે ફેક ન્યૂઝ ચલાવવામાં નહીં આવે, ચાહે કોઈ પણ પાર્ટી હોય, એ ચાહે રૂલિંગ પાર્ટી હોય કે ઓપોઝિશન પાર્ટી હોય. ફેક ન્યૂઝ જો ચલાવીને ગુમરાહ કરવામાં આવશે તો અમે પર્દાફાશ કરીશું અને આ એ તસવીર એ વાતનો પર્દાફાશ છે. ફરી એકવાર હું તમને આંકડામાં લઈ જઈશ તો 2023માં જે આંકડો દર્શાવવામાં આવ્યો કે 157 એવી શાળાઓ હતી જ્યાં 10માના વિદ્યાર્થીઓ 0% પાસ થયા હતા. મતલબ કે એટલી બધી શાળા હતી કે જ્યાં પાસ જ નહોતા થયા. પણ હવે તમે જુઓ અહીંયા જે સુધારો આવ્યો છે 2024માં 157માંથી 70 થયું. તો આ 24નો આંકડો છે. મારા મતે તો 2025નો આંકડો પોસ્ટ કરવો જોઈએ, જે કદાચ આનાથી પણ ઓછો હશે, પણ એ હજુ આવ્યું નથી કારણ કે રિઝલ્ટ જ આવ્યું નથી તો એ આંકડો દર્શાવી ના શકાય. 2025નું રિઝલ્ટ આવવાનું બાકી છે, પણ આ રિઝલ્ટની પહેલાં જ ભાઈએ પોસ્ટ કરી દીધી છે, એટલે કે અખિલેશ યાદવે અને આમ આદમી પાર્ટીના સંયોજકે રિપોસ્ટ કરી દીધી છે. 100% મહત્તમવાળી ફરી એકવાર આપણે આંકડામાં જઈએ તો 272 શાળાઓ હતી 2023માં, એ હવે વધીને 1389 થઈ ગઈ છે. એટલે ઓલ ઓવર આ સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં શિક્ષણ તંત્રમાં સુધારો આવ્યો છે, જે આંકડાઓ પ્રમાણે સ્પષ્ટ જોવામાં આવી રહ્યો છે, પણ અહીંયા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ગુજરાતનું જે મોડલ છે એ ફેલ થઈ ગયું છે. આ તસવીર, આ એ પોસ્ટ છે. સૌથી પહેલાં તો હું એ કહીશ કે જે મેનિપ્યુલેશન કેવી રીતે કરવામાં આવ્યું એ આ ફોટો ઉપરથી સાબિત થાય, કારણ કે જે પોસ્ટ અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવી એ પોસ્ટ હતી 12 કલાક પહેલાંની. બીજી બાજુ જે પોસ્ટ કરી છે, જે ખરેખર આર્ટિકલની કોપી અખિલેશ યાદવે મૂકી છે, એ આર્ટિકલ તો 2 વર્ષ પહેલાંનો છે. આ વખતનું રિઝલ્ટ તો હજુ જાહેર નથી થયું અને આનો પર્દાફાશ સૌથી પહેલાં કર્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પોસ્ટ કરીને આ વાતનો પર્દાફાશ કર્યો અને અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ફેક, ફર્જી નેતા ગણાવ્યા હતા. આપણી સાથે આશુતોષ પણ લાઈવ જોડાઈ ગયા છે. આશુતોષ, આજે આખો મામલો છે જે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે, બેઝિકલી એક મેનિપ્યુલેશન કરવામાં આવ્યું છે. 2023નો આંકડો દર્શાવીને 2025માં મૂકવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ તો ખોટું છે, ગુજરાત મોડલ તો ફેલ છે. વાસ્તવિકતામાં એ આંકડામાં ઘણો સુધારો આવ્યો છે. તમે પણ શિક્ષણની બીટ કારણ કે સંભાળો છો, તમને પણ એ આઈડિયા હશે કે આંકડો કેટલો સુધર્યો છે. શું વિગતો તમને મળી રહી છે, શું કહેવા માગશો? શિક્ષણને આ રાજનેતાઓ જે છે તે પોતાના રાજકીય રોટલા શેકવા માટે ધકેલી રહ્યા છે અને જ્યાં શિક્ષણ હોય, જ્યાં બાળકો હોય, ત્યાં પોતાના રાજકીય રોટલા જે છે ત્યાં નેતાઓએ ન શેકવા જોઈએ, પરંતુ પોતે ગુજરાતમાં આવવા માગે છે, સરકાર બનાવવા માગે છે, તેને લઈને તેઓ ગમે તેવા જે છે તે નિવેદનો આપતા હોય છે અથવા તો ટ્વીટ કરતા હોય છે અને ગુજરાતના શિક્ષણમાં જે સુધારો અવિરત આવી રહ્યો છે તેમાં જે છે તેઓએ ટ્વીટ કરીને જે છે તે ગુજરાતને નીચું બતાવવાનો પ્રયાસ જે છે કર્યો છે, પરંતુ વાસ્તવિકતા જે છે તે અલગ જ છે. કારણ કે જે પોસ્ટ મૂકવામાં આવી છે તે 2 વર્ષ પહેલાંની છે, એટલે વર્ષ 2023માં આ પોસ્ટ જે છે તે મૂકવામાં આવી છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે હજુ વર્ષ 2025ના પરિણામો જે છે તે આગામી 10 થી 15 દિવસની અંદર આવી શકે છે, કારણ કે અગાઉના વર્ષો કરતાં આ વર્ષે પરીક્ષા જે છે તે વહેલી લેવામાં આવી હતી, એટલે પરિણામ જે છે તે હવે આવવાની તૈયારીમાં છે. ત્યારે આ પ્રકારથી ટ્વીટ કરવું અને
ગુજરાતને ક્યાંક ને ક્યાંક નીચું દેખાડવાના પ્રયાસ જે છે તે આ નેતાઓ જે છે તે કરી રહ્યા છે અને તે સદંતર ખોટું છે. અને ગૃહ રાજ્યમંત્રીએ પણ જે છે તે સણસણતો જવાબ જે છે તે આપી દીધો છે કે તમે જે છે નકલી નેતાઓ જે છે તે આ પ્રકારની પોસ્ટ જે છે તે ન કરવી જોઈએ. અને આ પ્રકારના નેતાઓ જે છે એમણે પ્રથમવાર જોયા છે જે શિક્ષણમાં આ પ્રકારનું કામ જે છે તે કરતા હોય છે. એ વાત સાચી હતી કે વર્ષ 2023માં 157 જે શાળાઓ હતી જેનું પરિણામ જે છે તે શૂન્ય આવ્યું હતું, પરંતુ તેમાં ઉત્તરોત્તર જે છે તે વધારો થયો છે. 30%થી ઓછું પરિણામ લાવનારી જે શાળાઓ હતી તેમાં પણ ક્યાંક ને ક્યાંક સુધારો જે છે તે જોવા મળ્યો છે. અને સુધારો ઓછો નહીં પરંતુ 50થી પણ વધારે જે છે તે ટકાનું પરિણામ જે છે તે સુધારા જોવા મળી રહ્યું છે. કારણ કે જે પણ શાળાઓ હોય છે તેમને જે શાળાઓ 100% પરિણામ લાવતી હોય છે તેમને આ જે નીચું પરિણામ લાવનારી શાળાઓ જે છે તેમાં ગાઈડન્સ માટે જે છે મૂકવામાં આવતા હોય છે. એટલે આજે 100% પરિણામ જે શાળાઓ લાવતી હોય છે તેમના શિક્ષકો જે છે અથવા તો આચાર્ય છે તે ઓછું પરિણામ લાવતી શાળાઓમાં જાય છે, ત્યાં કાઉન્સિલિંગ કરે છે કે કેમ પરિણામ ઓછું આવ્યું તેનું આખું એનાલિસિસ કરતા હોય છે. અને જ્યાં તેઓએ પદ્ધતિ અપનાવી છે તે જ આ શાળાઓમાં અપનાવાય એ પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે. અમદાવાદમાં તો છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની નીતિ જે છે રહી છે, કારણ કે ડીઓ જે છે તે ઓછું પરિણામ લાવનારી જે શાળાઓ હતી તેમાં લિસ્ટ તૈયાર કરતા હતા અને તેને જે સારું પરિણામ લાવનારી શાળાઓ છે તેમાં જે છે તેઓ મોકલતા હોય છે અને ત્યારબાદ શિક્ષણમાં જે છે તે સુધાર લાવતો હોય છે. અને સુધારો જે છે તે પરિણામમાં ખરેખર જે છે તે જોવા મળ્યો છે. કારણ કે જે અમદાવાદની જ વાત કરવામાં આવે તો 0% પરિણામ લાવનારી જે શાળા હતી તે 2023માં 8 હતી, જે ઘટીને સીધી જ 1 થઈ ગઈ. એટલે સુધારો જે છે તે ખૂબ જ આવ્યો છે. તો બીજી તરફ દાહોદનું પરિણામ જે છે તે દર વર્ષે ખૂબ જ નીચું આવતું હોય છે, તેમાં પણ વધારો જે છે તે જોવા મળ્યો છે. વર્ષ 2023માં 22 જેટલી શાળાઓ હતી જે સૂર્ય પરિણામ લાવી હતી, પરંતુ 2024માં તે ઘટીને સીધી જ 8 થઈ ગઈ. એટલે 30%નો જે છે તે તફાવત તેમાં આવ્યો છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે તો 30%થી ઓછા પરિણામ લાવનાર શાળાથી 155 હતી, જે પણ ઘટીને સીધી 16 થઈ ગઈ. એટલે 140% જે છે ઘટાડો ત્યાં નોંધાયો. એટલે જે આદિવાસી પટ્ટો છે જ્યાં વધારે શિક્ષણ જે છે પરિણામ સૌથી ઓછું આવતું હતું ત્યાં પણ શિક્ષણનો સુધાર જે છે તે હવે ધીમે ધીમે આવી રહ્યો છે. અને જે નબળી શાળાઓ હતી તેનું પરિણામ કઈ રીતે સુધરે તે માટે પણ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એકમ કસોટી જે લેવામાં આવતી હોય છે, એટલે જેથી કરીને વિદ્યાર્થીઓનું દિવસે દિવસે મહિને એનાલિસિસ થઈ શકે કે વિદ્યાર્થી ક્યાં કાચો પડી રહ્યો છે, ત્યાં જે છે તે સુધાર કરવાની જરૂર હોય. આશુતોષ, આપને રોકવા માંગીશ આપણી સાથે કામ કરી રહી છે ગુજરાતના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી ફોનલાઈન ઉપર જોડાયા છે. ઈસુદાનભાઈ, અખિલેશ યાદવે એક પોસ્ટ કરી છે જેમાં આપણા ગુજરાતના રિઝલ્ટ્સ જે બાળકોના છે દર્શાવવામાં આવ્યા અને અરવિંદ કેજરીવાલે એને રિપોસ્ટ કરી છે ને એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતનું શિક્ષણ મોડલ ફેલ છે. પણ ઈસુદાનભાઈ, આ મેનિપ્યુલેટિવ પોસ્ટ છે એટલા માટે કારણ કે 2023ના આંકડા અહીંયા દર્શાવવામાં આવ્યા છે. એટલે સૌથી પહેલાં તો એવું નથી લાગતું કે નેતાઓએ ફેક્ટ ચેક, અને જ્યારે આટલા મોટા નેતા હોય, એક પાર્ટીના સંયોજક હોય, એમણે રિપોસ્ટ કરી હોય તો એમણે ફેક્ટ ચેક કરવું જોઈએ? એટલે શું ફેક્ટ ચેક કરવું જોઈએ સમજી? ઈસુદાનભાઈ, ફેક્ટ ચેક એ કરવું જોઈએ કે 2023નો જે આંકડો છે એ તમે 2025માં પોસ્ટ કરી રહ્યા છો, બરાબર? તો વાંધો એમ નહીં, હું તો એમ કહું છું 25માં તો એનાથી પણ ખરાબ હાલત છે ગુજરાતની. ના ઈસુદાનભાઈ, હું તમને હું એમ કહું છું કે 2025નો આંકડો તો હજુ આવ્યો જ નથી, પણ 24નો જે આંકડો છે એ જે રિઝલ્ટ હતું 157 શાળા જેમાં એક બી વિદ્યાર્થી પાસ નહોતો થયો, એ ઘટીને 70 થઈ ગઈ. એટલે જો તમારે આંકડો દર્શાવવો છે, કહું છું કે ગુજરાતના ભાજપની મોડલની હકીકત છે. આપણે કયા દિવસે કયો ટ્વીટ કર્યું ઇમ્પોર્ટન્ટ નથી. આપણે સૌએ ચિંતા એ કરવાની છે કે ગુજરાતના ભાજપના 30 વર્ષની મોડલની હકીકત છે ભાઈ, કે એક બાળક ભણતો નથી એટલે પાસ નથી થતો. ઈસુદાનભાઈ, કેટલી બાળકો છે એક જ શિક્ષકથી ચાલે છે મારા બાપ, એ બધું આપણે સમજવું પડશે. ના ઈસુદાનભાઈ, ભાજપને બચાવીશું યાર. 30 વર્ષથી બહુ થયું હવે યાર એની દાદાગીરી. આપણે ભાજપથી શું પીવાનું છે કઈ? ભાજપની શું આપણે બાળકોને એમને મફત રાખીને ભણી ન શકે? એના દીકરાઓ ભાજપના નેતાઓના દીકરાઓ વિદેશમાં ભણતા. ઈસુદાનભાઈ, અહીંયા કોઈને બચાવવાની વાત નથી, અહીંયા ફેક્ટની વાત છે. હું એમ કહી રહ્યો છું ઈસુદાનભાઈ, છે જ ને 22નો હોય કે 23નો હોય કે 24નો હોય, 30 વર્ષથી ભાજપનું શાસન છે, એ બાળકોના આંકડામાં ફેક્ટ જ છે ને ભાઈ. ઈસુદાનભાઈ, પણ તમને એવું નથી લાગતું કે આ મોરલી ખોટું કહેવાય, આ સોશિયલી ખોટું કહેવાય? જ્યારે ખોટું ન કહેવાય, આ તો આપણે બરોબર ઉઠાવ્યું. ના આ સાચું કહેવાત. એટલે તમે ઉઠાવ્યું ઈસુદાનભાઈ, આ સાચું કહેવાત. કરવી જોઈએ. ના ઈસુદાનભાઈ, આ સાચું કહેવાત જો અખિલેશ યાદવે એ ડેટ સાથેની પોસ્ટ મૂકી હોય. હજી તમે જુઓ, હમણાં પાછું આવશે, હમણાં 10મા ધોરણનું રિઝલ્ટ જોઈ લેજો પાછું.
પણ એ 2025 તો ભવિષ્યની વાત, આપણે વર્તમાનમાં રહીએ ઈશુદાનભાઈ. આ ખોટું તો નથી ને અખિલેશ? ના, હું એ જ કહું છું. ટ્વીટ કર્યું છે એ સાચું જ છે. ઈશુદાનભાઈ. એનાથી પણ બદતર હાલત થઈ ગઈ છે ગુજરાતની. હમણાં જ મારે દ્વારકામાં 9 શાળાઓ છે, પ્રાથમિક શાળાઓ બંધ કરી દીધી છે આ લોકોએ, ભાજપ પડા હોય. ઈશુદાનભાઈ. ચૂંટાવી એટલે સારી શિક્ષણ બંધ કરી દેજે યાર. તમારા મારા સગા સંબંધીઓને ભણવાના રૂપિયા નથી પતા, પૂછો જ કરો. તમે જ છો, કામ કરો, તમારા મામા કાકા નાના નાનીને ફોન કરીને પૂછી લ્યો કે આપણા બાળકો ક્યાં ભણે છે યાર. પ્રાઇવેટમાં ભણવા પડે છે. આપણા બે છેડા ભેગા નથી થતા ભાજપ પડાને કારણે, અને એના દીકરાઓ વિદેશમાં ભણે છે. આ કોઈ ગુજરાત છે ને ભાજપના નેતાઓને બાપની જાગીર થોડી છે યાર. ઈશુદાનભાઈ, મુદ્દો એ છે કે જે આંકડો દર્શાવવામાં આવ્યો અહીંયા પ્રાઇવેટ કે સરકારી સ્કૂલની વાત નથી. સાચો છે. અરે હું એ જ કહું છું ઈશુદાનભાઈ કે આંકડો સાચો છે પણ સમય ખોટો છે. 2025માં આંકડો તમે દર્શાવી રહ્યા છો, અને કોઈ સમજો ઈશુદાનભાઈ, તમે પણ સમજો છો કે કોઈ નાના નેતાએ આ ભૂલ કરી હોય, કોઈ નાનો એવો કાર્યકર એને ભૂલ કરી હોય તો સમજી શકાય. ભલે 2 વર્ષ, હું તો એમ કહું છું 5 વર્ષ પછી ભાજપની સરકાર છે ને આંકડો બતાવ્યો છે ને, અને હું તો એમ કહું છું 10 વર્ષ પછી માન લો બીજી સરકાર આવશે ને કદાચ કમ્પેરિઝન થશે તોય પાછો આંકડો આવશે કે 2023માં તમારું આવું હતું. એટલે ઈશુદાનભાઈ, મારો મુદ્દો એ છે કે 2025નું રિઝલ્ટ જો આનાથી ખરાબ આવશે તો પણ અમે બતાવીશું કે ભાઈ ભાજપની સરકારમાં આટલું ખરાબ રિઝલ્ટ આવ્યું. પણ હું મુદ્દો એમ કર્યો છું, આનાથી લઈ લેવાનો મુદ્દો ઉઠાવી લેવાનો કે યાર તમે શું કેવી રીતે બનાવો છો. મને એ કહ્યું તમે 30 વર્ષથી કોનું શાસન છે? એ ભારતીય જનતા પાર્ટીનું. 22માં કોનું હતું? 21માં કોનું હતું? 15માં કોનું હતું? પણ ઈશુદાનભાઈ, એ જ તો હું તમને કહી રહ્યો છું કે અહીંયા આપણે કોઈ સરકારનો બચાવ નથી કરી રહ્યા. અહીંયા જે પોસ્ટ જે કરવામાં આવી છે, કારણ કે જે આંકડો 2024નો છે એ 2024નો આંકડો 2023 કરતાં અડધો થઈ ગયો. જે 2023માં 157 એવી સ્કૂલો હતી એ ઘટીને 70 થઈ ગઈ છે. એટલા માટે હું કહું છું કે આ મેનિપ્યુલેટિવ છે. અહીંયા કહું છું તમને એ ખબર છે કે કેટલી સ્કૂલો હમણાં બંધ કરી ભાજપ પડાય? બધી બંધ કરી દીધી. ટોટલ 5000 જેટલી શાળાઓ છેલ્લા 8 વર્ષમાં બંધ કરી છે ભાજપ પડાઓએ, અને પોતાની પ્રાઇવેટ ભાજપના નેતાઓ ચાલુ કરી દીધી છે યાર. આ તો ધંધો માંડ્યો છે ભાજપ પડાઓએ. એ મુદ્દે અલગથી આપણે ડિટેલ કરશું, જ્યારે એના આંકડા અમે કાઢીશું તો એ મુદ્દે અલગથી ડિટેલ કરશું. પણ અહીંયા હું ઈશુદાનભાઈ એમ કહી રહ્યો છું કે તમે પણ મારા વતી અને ગુજરાતની જનતા વતી અખિલેશ યાદવ અને અરવિંદજીનો આભાર માનો કે ભાજપના જે ગુજરાત મોડલ, ભાજપનું ગુજરાત મોડલ છે ભાઈ ઈશુદાનભાઈ, એને ખુલ્લું પાણી. ઈશુદાનભાઈ, આ તો મિસ ઇન્ફોર્મેશન ફેલાવવાનો કેવી રીતે આભાર માનીએ? અરે ભાઈ, ખોટી થોડી ઇન્ફોર્મેશન. અહીંયા જો ભાજપના નેતાએ ખોટું ફેલાવ્યું હોત તો એને બી સવાલ થાય. નરેન્દ્ર મોદી નહેરુની વાત કરે તો એ સાચી 1950ની, અને અત્યારે આપણે વાત કરીએ 2 વર્ષ પહેલાની તો એ ખોટ. આવું તો બિલકુલ ઈશુદાનભાઈ, એટલું અન્યાય ન હોય. ના, એટલું અન્યાય ન હોય. ગુજરાતીઓનો આપણું હિત અગત્યનું છે. બિલકુલ એગ્રી તમારાથી. કોણ છે આપણે એને મતલબ જ નથી. બિલકુલ આપણું ગુજરાતીઓનો જે પણ અવાજ ઉઠાવે ને એના માટે આપણે બધાએ એની અવાજને બિરદાવવું. એ એગ્રી તમારા વાતથી એગ્રી ઈશુદાનભાઈ કે ગુજરાતીઓનું જે પણ હિત ઈચ્છતું હોય એની સાથે આપણે રહેવું જોઈએ. પણ અહીંયા મુદ્દો મિસ ઇન્ફોર્મેશનનો હતો. મેં આપને એ સવાલ કર્યો. મિસ ઇન્ફોર્મેશન નથી, ઇન્ફોર્મેશન લેટ આવે ને પેલું આવે. હું એમ કહું છું કે ભાજપ પડા 1900 નરેન્દ્ર મોદીજી સંસદના નહેરુજીનો ઉલ્લેખ કરે છે કે 1947માં નહેરુજી આમ કર્યું હતું. તો એ ક્યાં મિસ ઇન્ફોર્મેશન છે? ઇન્ફોર્મેશન છે. આઈ એમ ઇમ્પોર્ટન્ટ નથી. હકીકત રિયાલિટી શું છે ભાઈ, સાચું છે કે નહીં, સાચું છે કે નહીં, એટલે રિઝલ્ટ 0 આવ્યા કે નહીં આવ્યા. બિલકુલ સર, આ ભાજપનું ગુજરાત મોડલ. બિલકુલ સર, આપની પ્રતિક્રિયા અમે જાણી. આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા. પણ મિસ ઇન્ફોર્મેશન એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે સમય ખોટો છે. સમય અહીંયા જે પોસ્ટનો છે એ ખોટો મૂકવામાં આવ્યો છે. ઈશુદાનભાઈ કદાચ એને ક્લેરિફાઈ કરી રહ્યા હતા પણ એ વાત ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી. અહીંયા અગેન હું કહી રહ્યો છું કે સરકાર કોઈની પણ હોય એ મુદ્દો છે જ નહીં. મુદ્દો છે રીતનો, જે ઇન્ફોર્મેશન ફેલાવવામાં આવી રહી છે, કઈ રીતની ફેલાવવામાં આવી રહી છે, કયા સમયે ફેલાવવામાં આવી રહી છે, એ બધી બાબતોનો અહીંયા મુદ્દો છે. એટલે ઓલ ઓવર આ સ્થિતિ છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે જેમાં મેં 2023નો જે આર્ટિકલ છે એને 2025માં શેર કરવામાં આવ્યો છે ને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ગુજરાત મોડલ ફેલ છે અને અહીંયા બાળકો વધારે નપાસ થઈ રહ્યા છે. પણ આ એ વાતનો પુરાવો છે. આ એ ફોટો છે કે જેમાં 2023 કરતાં 2024ની જે સ્થિતિ છે એ સુધરી છે એ અહીંયા સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. અગેન 2025નું પરિણામ હજુ આવ્યું નથી, પરિણામ આવવાનું બાકી છે. બની શકે કે 2025માં આપણે આશા રાખીએ કે કોઈ પણ નપાસ ના થાય. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશભાઈ જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ,
એક પોસ્ટ અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવી, જેમાં એવું કહેવામાં આવ્યું કે ગુજરાત મોડલ ફેલ છે, પણ શિક્ષણનું મોડલ ફેલ છે. પણ એમને પોસ્ટ કરી, એક આર્ટિકલ પોસ્ટ કર્યો હતો 2023નો, જેનું રિપોસ્ટ કર્યું છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ. એટલે સીધા તમારી સરકાર પર પ્રહાર કર્યા છે. મેં એમ કહ્યું, હમણાં ઈસુદાનભાઈ જોડાયા હતા, ઈસુદાનભાઈને કહ્યું કે મિસ ઇન્ફોર્મેશન ફેલાવવામાં આવી રહી છે, તો ઈસુદાનભાઈ માની નથી રહ્યા. સૌથી પહેલાં તો તમારી પ્રતિક્રિયા. ઈસુદાનભાઈ ના માને, કારણ કે એ લોકોને એવું છે કે કેજરીવાલ એમના ભગવાન છે અને એમના ભગવાન જે બોલે એ સત્ય છે. બાકી છાપાનું કટિંગ પણ આપ જોઈ શકો છો કે 2023નું છાપાનું કટિંગ છે. 2023ના છાપાના કટિંગ ઉપર અખિલેશ યાદવે સમજ્યા સણ્યા વગર પોસ્ટ મૂકી અને કેજરીવાલ એમાં વઘાર લેવા દોડી ગયા. અને એમના ભક્તો જે ખરા એ કેજરીવાલના ભક્તો કેજરીવાલ બોલ્યા એટલે ભગવાન બોલ્યા એ મુજબ પછી ચલાવવા માંડ્યા. આ પરિસ્થિતિ સાચી પરિસ્થિતિ એ છે કે જે 2023ની પોસ્ટ છે, પછી 2024નું રિઝલ્ટ આવ્યું અને 2024ના રિઝલ્ટની અંદર જે શાળાઓ બતાવવામાં આવી છે એ શાળાઓ કરતાં એની સંખ્યા 50% ઓછી થઈ ગઈ અને 50% કરતાં ઓછી થઈ ગઈ, લગભગ 55% ઓછી સંખ્યા થઈ ગઈ ઝીરો રિઝલ્ટવાળી. અને એ પ્રમાણ બન્યું હતું એટલા માટે કે જ્યારે 2020-22ની અંદર જે લોકોને છોકરાઓને જે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને જે એ વખતે ભણી શકે એવા કદાચ ન હોય અથવા તો નપાસ ન થયા એવા લોકોને સીધા જ્યારે બોર્ડમાં ચડાવી દેવામાં આવે ત્યારે એ ઘણા એમાં નપાસ થવાનો રેશિયો થયો હતો. પરંતુ એ કબૂલ પણ કરીએ છીએ કે થયો હતો નથી 2023નો હતો. પણ 2023ની વાતને લઈને 2025ની અંદર જ્યારે હજી તો પેપર ચકાસણીની પ્રક્રિયા ચાલુ હોય એવી પરિસ્થિતિમાં જ્યારે એ લોકો આવું રિઝલ્ટ આવ્યું એવી જો અખિલેશ પોસ્ટ મૂકતા હોય તો મારે અખિલેશને એમ કહેવું છે કે તમે ગુજરાતમાં આવો, એક વખત ગુજરાતની પરિસ્થિતિ જુઓ, ગુજરાતનું શિક્ષણ જુઓ, ગુજરાતની શિક્ષણની પદ્ધતિ જુઓ અને ગુજરાતમાં ક્યારે પરિણામ આવે છે એ જુઓ. એટલે એવી રીતે સમજ્યા સણ્યા વગર ગુજરાતની પોસ્ટ મૂકી અને પોતે મોટા થવાનો શુક્ર પ્રયત્ન કરો છો એ મારે એમને કહેવું છે. બિલકુલ આભાર યજ્ઞેશભાઈ, અમારી સાથે જોડાયા. તો સ્થિતિ અહીંયા એ છે કે સરકાર અહીંયા કોની છે એ સવાલ નથી. સવાલ છે વાત ખોટી ફેલાવવાની, મિસઇન્ફોર્મેશન ફેલાવવાની. એ વાત સાચી છે કે 2023માં આ જે આંકડો હતો એ ચિંતાજનક હતો કે આટલા બધા વિદ્યાર્થીઓ નપાસ થયા હતા. પણ અહીંયા સુધારાજનક સ્થિતિ 2024માં જોવા મળી કે આંકડો સીધો અડધો થઈ ગયો. એટલે ક્યાંક ને ક્યાંક યોગ્ય દિશામાં. અચ્છા, એઝ અ મીડિયા અમે તો એ પ્રાર્થના કરી રહ્યા છીએ, એઝ અ ગુજરાતના વતની અમે તો એ પ્રાર્થના કરી રહ્યા છીએ કે આંકડો 0 થઈ જાય. એટલે સરકારે એ દિશામાં કામગીરી કરવી પડશે કે આજે નપાસ થનારા વિદ્યાર્થીઓ છે એનો આંકડો એકદમ ઘટી જાય અથવા 0 થઈ જાય. પણ અત્યારે સ્થિતિ એ છે કે મિસઇન્ફોર્મેશન ફેલાવવામાં આવી છે. આશુતોષ આપણી સાથે જોડાયેલા છે. આશુતોષ, તમે જુઓ કે ધરખમ ઘટાડો થયો આ જે આંકડો છે એમાં, જે નપાસ થનારા આંકડો જે છે લોકો વિદ્યાર્થીઓની સંખ્યામાં. પણ હાસ્યાસ્પદ વાત અહીંયા એ છે કે અખિલેશ યાદવે ટ્વીટ કરી દીધું અને એને કંઈ પણ જોયા જાણ્યા વગર આમ આદમી પાર્ટીના જે સંયોજક છે એમણે રિપોસ્ટ કરી દીધું. અને પાછા ઈસુદાનભાઈ એને ક્લેરિફિકેશન કરી રહ્યા છે. અહીંયા આપણે અગેન હું કહી રહ્યો છું કે કોઈ સરકારના સપોર્ટમાં વાત નથી થઈ રહી, અહીંયા વાસ્તવિકતાની વાત થઈ રહી છે. આશુતોષ, જી ચોક્કસથી, કારણ કે આટલો મોટો નેતા જ્યારે આ પ્રકારની ટ્વીટ કરતો હોય તો ક્યાંક ને ક્યાંક તેને સમજી વિચારીને અને શું હકીકત છે તે ચકાસીને તેને ટ્વીટ કરવી જોઈએ. પરંતુ 2 વર્ષ જૂની પોસ્ટ મૂકીને તેણે ગુજરાત અને ગુજરાતના શિક્ષણને બદનામ કરવાનો ચોક્કસ પ્રયાસ કર્યો છે તેમ કહી શકાય. કારણ કે પરિણામ જે છે તે સુધારાજનક રહ્યું છે, તેમ છતાં પણ આ પ્રકારની પોસ્ટ જે છે તેણે મૂકી અને સીધું સમર્થન જે છે તે અરવિંદ કેજરીવાલે કરી દીધું કે ગુજરાત મોડલ સમગ્ર દેશમાં લઈ જવા માગે છે અને ક્યાંક ને ક્યાંક તમારા બાળકોને અભણ રાખવા માગે છે. પરંતુ વાસ્તવમાં તમને ખ્યાલ નહીં હોય કે ગુજરાતમાં જે છે તો ગુજરાતમાં અનેક જે છે તે સારા પરિણામો જે છે તે છેલ્લા સમયમાં આવ્યા છે. ગત વર્ષની જ વાત કરવામાં આવે તો પરિણામમાં જે કહી શકાય કે 50થી 60% જે છે અને તેનાથી પણ કદાચ વધારો થયો છે. કારણ કે 30% પરિણામ લાવનારી શાળાઓ હતી તેમાં પણ અટકાવવા માંગીશ. આપણી જોડે ભાસ્કર પટેલ જોડાયા છે જે શાળા સંચાલક પ્રમુખ છે. ભાસ્કરભાઈ, આપનું સ્વાગત છે. ભાસ્કરભાઈ, અહીંયા સવાલ એક એ થઈ રહ્યો છે, કદાચ તમને આ વાતની ખબર હોય કે ના હોય, કે જે સંયોજક છે આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે એક પોસ્ટ કરી છે જેમાં એવું કહ્યું છે કે ગુજરાતનું શિક્ષણ મોડલ છે ફેલ છે. અને જે 2023નો એક ફોટો તારીખ વગર એમણે પોસ્ટ કર્યો અને એમાં એવું લખ્યું કે 157 એટલી શાળાઓ છે જેમાં 10માના વિદ્યાર્થીઓ નપાસ થયા છે. તો સૌથી પહેલાં તમારી એ પ્રતિક્રિયા જાણવા માંગીશ કે શિક્ષણની સ્થિતિમાં કેટલો સુધારો થઈ રહ્યો છે ખરેખર. જ્યાં સુધી ગુજરાતના શાળાકીય શિક્ષણનો સવાલ છે, હું એનો સાક્ષી છું. કારણ કે હું પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારીમાં 10 વર્ષ સુધી ચૂંટાઈને ગયો છું અને હું જાણું છું કે ગુજરાત સરકાર
અને ગુજરાતની જે પોલિસી હતી અગાઉ એના લીધે એક નિશ્ચિત 50%, 55% કે 60% પરિણામ આપવું એ આખી એક નીતિ ચાલતી હતી. અને એ નીતિને તોડીને આપણી અત્યારની વર્તમાન સરકારે પરીક્ષા પદ્ધતિમાં ઘણા બધા સુધારા લાવ્યા, ઓપ્શન્સ લાવ્યા અને 2023નું પરિણામ એમણે મૂકી અને એ શું પ્રસ્તાવિત કરવા માંગે છે એ આજે આ પોતે હાઇલાઇટ થવા માટે કે ટીવીમાં ચમકવા માટે 2023નું પરિણામ મૂકે. અત્યારે એણે માર્ચ 25નું પરિણામ મૂકવું જોઈએ. આપણું છેલ્લું ગઈ સાલનું પરિણામ છે, આપ જુઓ 92% પરિણામ છે આપણું 10માનું. હવે આ સંજોગોમાં જે જૂનું પરિણામ મૂક્યું ને 157 શાળા ને 0, એ 157 શાળામાં કઈ શાળાઓ હતી એ આપણે વિચાર્યું છે? એ એવી શાળાઓ હતી કે જ્યાં દૂર દૂર અને જે વિદ્યાર્થીઓ ખરેખર આવતા નહોતા અને છતાં ફોર્મ ભર્યા હતા. એટલે આ સંજોગોમાં અખિલેશભાઈ યાદવ હોય કે કોઈ પણ હોય, ગુજરાત માટે કોમેન્ટ કરતા પહેલા એમણે 100% વિચારવું જોઈએ. કારણ કે ગુજરાતની જે પ્રગતિ શિક્ષણમાં થઈ રહી છે, હું આપને કહું કે અત્યારે આપણી નવી શિક્ષણની પ્રથા આપણે જે સ્વીકારી છે એની અંદર ગુજરાતે પહેલ કરી. એ જ રીતે આરટીઈ હેઠળ બાળકોને મફત ભણાવવાની, આર્થિક રીતે નબળા બાળકોને ભણાવવાની, એમાં પણ અત્યારે બાળકોની સંખ્યા વધારી. એટલે એ સંજોગોમાં આ એમણે આ જે ટ્વીટ કર્યું છે એને હું વખોડું છું. અને સખત શબ્દોમાં એટલા માટે વખોડું છું કે આજે 54 વર્ષથી હું ગુજરાતના શિક્ષણમાં કામ કરી રહ્યો છું, શિક્ષક તરીકે, પ્રિન્સિપાલ તરીકે અને સંચાલક તરીકે, અને અત્યારે સંચાલક મંડળના પ્રમુખ તરીકે હું આ બાબતને ગંભીર રીતે વખોડું છું. બિલકુલ આભાર સર, આપ અમારી સાથે જોડાયા અને આપનો અભિપ્રાય આપે રજૂ કર્યો. તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.